નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર જિજ્ઞેશ પ્રશ્નાણી, મનોવૈજ્ઞાનિક અને હિપ્નોથેરાપિસ્ટ. એક મનોવૈજ્ઞાનિક તરીકે હું જ્યારે મારા વિષયની વિવિધ શાખાઓ તરફ નજર કરું છું ત્યારે મારી સામે એક ગમતી શાખા આવીને ઊભી રહી જાય છે અને શાખાનું નામ છે સાયકોલોજી ઓફ એડજસ્ટમેન્ટ, સમાયોજનનું મનોવિજ્ઞાન. સમાયોજન, એડજસ્ટમેન્ટ, જે બહુ જ મહત્ત્વનો શબ્દ છે. સમયુજ, સમાન રીતે ગોઠવણી કરવી. કેની ગોઠવણી? સમાન રીતે સંબંધોની ગોઠવણી કરવી જીવનમાં બહુ જ મહત્ત્વની બાબત છે. કારણ કે જ્યારે આપણે જીવનમાં આપણા સંબંધોની ગોઠવણી સમાન રીતે કરીએ છીએ, જીવનના વિવિધ વિસ્તારોની અંદર સમાનપણે સંબંધોની ગોઠવણી કરીએ છીએ, ત્યારે જીવનમાં સ્થિરતા આવે છે, જીવનમાં શાંતિ આવે છે અને જીવનની અંદર હેપીનેસનો આપણે અનુભવ કરી શકીએ છીએ. તો કયા કયા એરિયા હોય? જેમ કે કૌટુંબિક સમાયોજન, જેમ કે લગ્ન જીવનનું સમાયોજન, જેમ કે ખાસ કરીને વ્યવસાયની અંદર સમાયોજન. આમ અનેક બાબતોમાં આપણે સમાયોજન કરતાં શીખવાનું હોય છે. એમાંની એક મહત્ત્વની બાબત છે લગ્ન જીવનમાં સમાયોજન. પણ લગ્ન જીવનના સમાયોજનની અંદર બે બાબતો મહત્ત્વની હોય છે. એક છે યોગ્ય જીવનસાથીની પસંદગી કરવી અને બીજું જીવનસાથી સાથે રહેતા શીખવું. તો પહેલો જ પ્રશ્ન આવે કે જીવનસાથીની પસંદગી કઈ રીતે કરવી? સાચા જીવનસાથીની પસંદગી એ બહુ જ મહત્ત્વની બાબત છે. અને એના માટે થઈને આપણે જ્યારે આપણા સમાજની વર્ગ વ્યવસ્થા ઉપર, સમાજની વિવિધ વ્યવસ્થાઓ ઉપર નજર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સમાજની અંદર ખૂબ જ ફેરફારો થઈ રહ્યા છે. સમયની સાથે થતા ફેરફારો એવા ફેરફારો છે કે આપણે જોઈ શકીએ છીએ કે આજે દીકરા અને દીકરીના લગ્ન કરવા એ મા બાપ માટે મુશ્કેલ કાર્ય બનતું જાય છે. અને આવા સમયે આપણે આપણા સમાજની વિવિધ સંસ્થાઓ એ આપણી મદદે આવતી હોય છે. અને એમાંની એક સંસ્થા જે છે, રઘુવંશી પરિવારને ધ્યાનમાં લઈએ તો પોરબંદરની અંદર લોહાણા મહાજન અને લોહાણા સગપણ માટે માહિતી આપતી એક સંસ્થા. આ સંસ્થા જે છે એ વિવિધ પ્રકારના સેવાના કાર્યો સતત કરતી રહે છે. અને આ સેવાના કાર્યોના ભાગરૂપે એક મહત્ત્વનું કાર્ય છે જીવનસાથીની પસંદગી કરવામાં મદદ કરવી. તો ખાસ કરીને જેમને લગ્ન કરવાની ઈચ્છા છે એવા યુવક યુવતીઓ અને વિવિધ લોકો માટે થઈને, ખાસ કરીને રઘુવંશી પરિવારના સભ્યો માટે થઈને આ એક અમૂલ્ય તક આપણા આંગણે આવીને ઊભી છે. અને એ છે 24 નવેમ્બર 2024. એકદમ યાદ રહી જાય તેવો દિવસ છે. અને એ દિવસે પોરબંદર લોહાણા સગપણ સમિતિ દ્વારા, ખાસ કરીને લોહાણા મહાજન દ્વારા આ એક સુંદર મજાનું ભવ્ય આયોજન છે, જેની અંદર નામ નોંધાવવાની તારીખ તો 31/10 હતી. કંઈ વાંધો નહીં, આપણને એમ થાય છે કે આપણને ખબર નથી પડી, આપને મોડી ખબર પડી છે અને મારે ભાગ લેવો છે. કંઈ વાંધો નહીં, તમે લોહાણા મહાજનનો અથવા તો એમના જે વિવિધ મેમ્બર્સ છે, ખાસ કરીને સેક્રેટરી શ્રી રાજુભાઈ છે, એમનો આપ સંપર્ક કરી શકો છો. અને કદાચ કોઈનો સંપર્ક શક્ય ન થાય તો કંઈ વાંધો નહીં, આપ શનિવારે સાંજે અથવા તો રવિવારે સવારે, એટલે કે 24 નવેમ્બરના રોજ સવારે સ્પોટ વહેલી સવારે આવી અને આપ સીધા જ લોહાણા મહાજન વાડી ખાતે આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને આ પરિચય મેળાની અંદર આપ ભાગ લઈ શકો છો. પણ આ એક તક છે. અને આ સમાજ વ્યવસ્થા જ્યારે બદલાઈ રહી છે ત્યારે આપણા આ લગ્ન જીવનમાં જીવનસાથીને પસંદ કરવાની પ્રક્રિયાને સરળ કરવા માટે આ તક જ્યારે આપણી સામે આવી છે ત્યારે હું ઈચ્છીશ કે આપ વધુ ને વધુ યોગ્ય પાત્ર એકબીજાને મળે અને એક સુંદર જીવન, સુંદર લગ્ન જીવનની શરૂઆત થાય. અને એ માટે થઈને આપ આપના સુધી જ આ મેસેજને ન રાખતા જરૂરિયાતવાળા વ્યક્તિઓ સુધી પણ આ મેસેજને પહોંચાડજો કે આ દિવસે રૂબરૂ હાજર રહી અને આપ પોતાનું નામ નોંધાવી અને આ જીવનસાથી પસંદગીના પરિચય મેળામાં
ભાગ લઈ અને આ આયોજનને પણ આપ સફળ બનાવશો. મારી આપ સૌને હૃદયપૂર્વકની અભ્યર્થના છે કે આપ આ મેસેજને જરૂરિયાતવાળા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડો અને આપ ખૂબ જ જીવનની અંદર આ સુંદર કાર્યમાં સફળતાપૂર્વક કાર્યને સંપન્ન કરવામાં મદદ કરો. આભાર. જય જલારામ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.